So my name is Pratik Surti. I am from Surat. I came to this Mahotsav 2 days ago, and it's right now I'm feeling literally mesmerizing while seeing the crowd, seeing the activities which are going on. 84 Gross Varsh Yatra, then 4th Tirth of Bharat, and then especially the spiritual sessions of Pujya JJ Shri. And literally when I'm listening to him, I totally believe it's a Srinathji speaking of himself. I totally urge every Vadodara person or Surat person or who are nearby person, just come here and explore the whole things and get the important knowledge about the Sanatan Dharma and how a spiritual path can change the way of life. I especially urge everyone to join this Mahotsav as soon as possible. It's happening at Navlakhi Ground, Vadodara. Thank you. સૌપ્રથમ તો આપણે જેમ જાણીએ છીએ કે આંધળું પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણને લીધે આપણે આપણી સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે અને આપણે જ મૂળ સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. તો આવા કાર્યક્રમોથી આપણે આપણા ભવિષ્યના બાળકોને બધાને આપણી સંસ્કૃતિ અને મૂળ આપણા જે મૂલ્યો છે તેનાથી અવગત કરાવી શકીશું અને આના માટે વધુને વધુ લોકો આગળ આવે, આમાં સહકાર આપે તે ઇચ્છનીય છે. વૃંદાવનથી લઈને ટોટલ આખું બધું પ્રદર્શન એ બધી ગોઠવી છે અંદર. તો નાનામાં નાની ઝીણામાં ઝીણી વસ્તુ એને બતાવેલી છે કે લોકોને જ્યાં જઈ ના શકતા હોય ત્યાં જે જગ્યાઓ ઉપર આપણા બધા તીર્થો ઉપર એ વસ્તુ અહીં એને માણી શકે એના માટેનું બહુ ભવ્ય અને આયોજન કરેલું છે. એમાં અકલ્પનીય છે. આ પ્રજાઓને હું કહીશ કે એકવાર વિઝિટ કરશો તમે તો ત્યારે તમને એ વસ્તુનું એક ફીલ થશે કે ત્યારે તમે ખ્યાલ આવશે કે આ વસ્તુ શું છે. ત્યાં તમે ભલે ગયા ના હો, અત્યારે બધા આપણા તીર્થો છે જે વૈષ્ણવોના એ જગ્યાએ તમે ગયા ના હો, પણ અહીંયા આવશો એકવાર તો તમને એક ફીલ થશે અને સારું તમને બધું જોવા મળશે. અને અહીંનું પ્રવચન છે ગુરુજીનું એ જેજેસીનું એ બી તમને એક બેસશો તો તમને ગુડ ફિલિંગ થશે અંદર.